મારી બિચારા દાદાના બાવડું પકડીને દવાખાને લઈ જતા હતા. જોજો એનો મીઠા ઝઘડા હતા, કકળાટ નહોતો, મીઠા ઝઘડા. એ બે આમ હાલ્યા જતા હતા ને માડી એમ બાવડું પકડ્યું ને માડી કે એ ધીમે ધીમે હાલજો, દવાખાને પગથિયા સુકાઈ જાય નહીં. બાપા એવા પગથિયું તો હું 65 વર્ષ પહેલા સૂકી ગયો તો, નથી દેખાતું ને હેનું રે રેન ફાંટી છો. તમે બાંકડે બેઠા ને તમે ડોક્ટર આવ્યા, બાન દાદા બાંકડે બેઠા ડોક્ટર આવ્યા. એટલે ડોક્ટરે કીધું બોલો મળે શું થાય? તરવાય આના થોડાક તો મારે ધણી થાય. અરે પણ એને શું થાય? તો એને જ લાવીશું, પૂછની 3 દીખે માયકું નથી ઉડાડી શકતા, ખાધું નથી એટલું એને દુખે છે. શું થાય દાદા? આ જમણો પગ હમણાં કળે છે, દુખે છે, રાતે બહુ તોડ્યું કરે ને જેમ ટાઢો પોળ થાય ને એમ નોકરો લવક લવક ચા રાખે. હવે લવક લવક એ કે સાયન્સની ભાષામાં જ નથી. કે બાપા કેટલા વર્ષ થયા તમારા? 80 વર્ષ. તો કે 80 વર્ષે હવે તો લવક લવક થાય ને, હવે તો તૂટે ને, હવે તો કળે ને. પણ 80 નો ભેળો ડાબ હોય છો, મારો દીકરો હાર હાયલો થાય. હાલતા બે હારા શીખા, કાંઈ વાહા મળે તો શીખા નથી કે 4 મહિના અગાઉ જમણો થોડવા મળ્યો, ડાબો ઠવડાતો આવતો, એવું તો કાંઈ હોય નહીં આમાં. કે નથી કાંઈ મોદી સાહેબની યોજનાઓમાં મોટો થયો. હવે એને મગજ હલી ગયું કે આવ્યો દાદા દવા લઈ આવો જાઓ. દવા લેવા ગયા ને તો મેડિકલ વાળા એમ ચીઠી લઈને આમાં મેડા દવા ઉતારવામાં. બાપા કે ભાઈ એ જુવાન, ખાલી પગ દુખે છો, આખું શરીર નહીં, આ મેળો ઉતારવા તું. એ કે પણ દાદા સાહેબે લખી, પણ સાહેબે લખી પણ અત્યારે જે ઢગલો કર્યો ને એટલે મેં 20 વીઘાની ખેતરમાં મોલાઈટમાં નથી સાઈટી, એટલે તું મને પીવા નહીં દે. 100 રૂપિયા વધારે લઈ લે. સાહેબે હું લખ્યું છે? કે સાહેબે એવું લખ્યું, મેં મારું કરી લીધું, તું તારું કરી લે. સહજ રીતે જેટલો સાત્વિક ખોરાક ખાવો ને એટલી દવાઓ ઓછી લેવી પડશે. શિક્ષાપત્રીમાં ચોખ્ખું લખ્યું છે, લ્યો રસાસ્વાદ જે ભોગવતો હોય ને એને દવાખાના વધારે હોય. આપણે દવાખાના એટલે પર્સનલી કોઈ પ્રોબ્લેમ નથી, આપણે કોઈ ધંધોય નથી બંધ કરાવો, ઈશ્વર બધાને આપે. એક ભાઈ બિચારો દવાખાને ગયો, સાહેબ પાસે બેઠો તો ડોક્ટર સાહેબે કીધું બોલો શું થાય? ખાલી આટલું કીધું ને ત્યાં તો આમ જો રહા તળ. સાહેબ સાહેબ કે રોવામાં જે થતું એ દિલથી કયો. શું થાય? કે સાહેબ 8 વાગે 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને સાહેબ હું કામે જાઉં. સાહેબ અહીં કે જવું પડે ભાઈ, આપણે રળવું પડે. પણ એ કે ઠાકો પાકો તમને કહું ગામને ગોળીઓ પણ ટ્રાફિક વિધિ સાહેબ હું મારી ઘેરે આવું ને અને લિફ્ટમાં બારો નીકળીને ઘરના ઉમરામાં સાહેબ પગ મૂકું ને સાહેબ મારા કાનમાં ધાક પડી જાય. સાહેબ મારા કાનમાં ધાક પડી જાય. ત્યાં તો ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. ભલા માણા, એ ભલા માણા, અરે ગાંડા હાથ ને તારા ઘરમાં પગ મૂકતા ધાક પડી જાય, તારી હાથ પેઢીના પૂન તારી પાસે ભેળા ક્યાંક તને તારું ઘરનું સંભળાતું નથી ભાઈ. આ રોગ નથી, વરદાન કહેવાય ગાંડા. આ તો તું મારી પાસે આવ્યો, મારે કોની પાસે ગજબ હોય. હમણાં એક મારો મિત્ર હતો ને મને કે, અને એ સીધી વાત છે, તમે જો પાકા માલમાં કાચા માલમાં ફરક છે. હું વારે વારે એટલા માટે આ શબ્દનો આ જોક્સ નથી, આ હકીકતની વાતો કરું. આ પાકા માલમાં કાચા માલમાં ફરક. હું પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુખડી, દૂધ પાક, એને પાકો માલ કહેવાય. આ પગ ઉપર માએ બેહારીને પાકો માલ ખવડાવ્યો એટલો જ નાકેથી ઘાટો માલ આવતો હતો. હા લે, એ તો ગામડામાં ગાયું ભેહું બાંધા રહેતા હતા એટલે પાકો માલ મળતો હતો. મને માફ કરજો. અને હવે તો કોણ કયા પ્રકારની ભેહું છે મહાનગરોમાં, ઈ જ નથી હળી ઉલતી, વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. ચાય તો કે મેં ખૂટવાને દે, માખણ તો કે ખૂટવાને દે, ઘી તો કે ખૂટવાને. અને વાર તહેવારે સ્વામી માવો તો એમ મળે કે જાણે સીધો માવાનો પોદળો ભેહ કરતી હોય. એ કાંઈક સારું ખાતા શીખો, આ મરી જવું આમદમ. સહજ રીતે કાચા માલમાં પાકા માલમાં ફરક કેટલો. અત્યારનું છોકરું કાચા માલ વાળું તમે જો ધોડ્યું જતું હોય છે ને પડી જાય ને, અત્યારનું છોકરું ધોડ્યું જતું હોય ને પડી જાય ને, ઊભું નથી થઈ શકતું. ત્યાં તો મમ્મી પાસે આમ પીએચડી કરી, અરે ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય. તે કઈ હું ડોહો પડવાના ઓપ્શન આવે, હું ધે માથે પડો, આડા પડો, વાંકા વાંકા પડો.
પડ્યો એને ઊભું કરીને ઊભું કરે આવી રીતે કે નહીં નહીં મારે સાવજ સાવજ પડી ગયું છે ને ઊભું નથી એકથી પાછું સાવજ નહીં બેટા રડવાનું નહીં બેબી એને કપડા ખખેરે. ભાઈ તમે સહજ રીતે તમે જો માં સાની રાખતું તો છોકરું રૂડું લાગે ને માએ રૂડી લાગે. આમ નહીં બેટા નહીં રડવાનું નહીં. હવે એની જગ્યાએ બાપ સાનો રાખતો હોય તો બસ હો હવે બસ હવે પણ સોચું છે હવે સાનો રાખે છે રોડ આવે હે ઉજતી લે. અને સહજ તમે જો હા એ માં કપડા નહીં બેટા નહીં આવી રીતે નહીં પડવાનું એટલે કપડા ખખેરે. એ કાસા માલ વાળો પાકા માલમાં આવી આવો. 30 વર્ષ પહેલા તમને કહું આમ ઊભી બજારે ધોડા દાતા હોય પેરેગોનના સંપલ હોય એ સંપલાની ડટ્ટીમાં આમ ડટ્ટી ન હોય એટલે આમ ડટ્ટી ભરાવે નીચે રામબાવળો હોળો ભરાયો કાંટા પીને ઊભી બજારે ધોડા દાતા ને કાંટા પીને નીકળી જાય ને એ ચપ્પલની પટ્ટી નીકળી જાય ને સંપલું ભરાય ને પડી યુ નો 3.5 ફૂટ લહરિંગ એલ્બો ડેમેજ. તમે અત્યારે ફાટલા પહેરો ને અમે ખાલી એકવાર પડી 3-4 જગ્યાએ ફાટી જતું હો ગોઠણ નાન ઊભા થઈને અમે ખાલી એટલું જ કરતા કોઈ જોઈ નથી ગયું ને. 150 ફૂટ શેટા થઈને અમે અમારા કપડા ખખેરતા હતા. શું કામ? અમે નો ખખેરીએ તો અમારો બાપ ખખેરે. સહજ હતું ને આ બધું. પાકો માલ ખવડાવતા શીખવાડો સહજ રીતે. કેમ કે અત્યારના મમ્મીઓને છે ને ટેવ પડી ગઈ. મને માફ કરજો કેમ કે ગામડાની માલિપા છે ને ગામડામાં જયારે 5 ઓસરીના મકાન હોય ને જયારે હાથે ભાંડવડા જમવા બેહવાની તૈયારી કરતા હોય ધમપસાડા કરતા હોય ને કે બા મને ભૂખ લાગી બા મને ખાવા દે તો બા એવું કહેતી કે આગળ તાર દાદા આવશે પછી આપણે હારે ખાવા બેસીશું. આવું સહજ રીતે બધાએ સાંભળ્યું હોય છે કે આગળ તાર દાદા આવશે પછી આપણે હારે ખાવા બેસીશું. આવું શબ્દ બધાએ સાંભળ્યો હોય છે. આ ગામડાની રીત અને રિવાજ હતા ને એની પરંપરા હતી. હવે મહાનગરમાં ફેર પડી ગયો. લ્યો છોકરું રાઈડ થયું હોય ને કે મમ્મી ખાવા દે નહીં મમ્મી ખાવા દે નહીં તો શું કહે ખબર? આગળ તાર પપ્પા આવશે કંઈક લઈને આવશે પછી આપણે હારે ખાવા બેસીશું. આ માનસિકતા ઘડાઈ ગઈ મારી ને તમારી. આ નકર ગામડામાં એ જેટલો પાકો માલ ખવડાવતો એટલો નાકે ઘાટો માલ આવતો. બા બિચારી દવાખાને લેજે. ગામડાના ડોક્ટરો એવા હો સાત્વિક ડોક્ટર આમ ઇન્જેક્શન ભરે ઊંચું કરે પછી પૂછે હું થાય ભેરું હેનું હોય છે એને અડધી બીક થી આખો રોગ કાઢ નાખે. હો ખરેખર 10 રૂપિયાના ટીકડા કાળી ધોળે પડે હવાર બપોર ને હાંગ તો બા બિચારી પૂછે હો હે સાહેબ છોકરાને શું ખાવ? ખીચડી કઢી બીજું ખવડાવતા ને કઈ બોલો ખવો હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હો. એટલું જ ભવિષ્ય ભાગતા યો. કેમ કે ગામડાની માલિપા જે વસ્તુ હતી ને એની મજા છે. અત્યારની મમ્મીઓને ખાલી છે ને આમ ઓપ્શન આપવા સિવાય બીજું કઈ કામ નથી. છોકરો આમ રમીને આવે ટ્યુશન માંથી આવે ભણીને આવે અરે મને ચીંટુ બેટું આવ્યો બેટા મેગી બનાવી આપું ના માં મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવી આપો ના માં પાસ્તા નથી ખાવા લે. બેટા ફ્રેન્કી એમાં વેજીટેબલ આવે મને ન ભાવે. મંચુરિયમ એ મને તારાસનું ન ભાવે મને બહારનું ભાવે. આટલું કે હમણાં વેકેશન પડશે જેમ ગઈ દિવાળીએ મારા 4 મિત્રો આવ્યા કપલમાં મને કે યુ નો હિતેશભાઈ અમારે સાવજ જોવા જવા છે. મેં કે સાવજ જોવા જવા? મેં ધીમે બોલો હાવજ હા ભલે દા ને હદશે નહીં અમારે અહીંયા હાવજ કહેવાય સાવજ નો કહેવાય. મેં કીધું તમારે હાવજ જોવા જાવો હોય તો મેં કીધું જરીક થોડુંક રિહર્સલ કરવું પડશે. મને કે વાય રિહર્સલ? શું કામે રિહર્સલ કરવાનું? મેં કીધું અમારે જો આ ઘર છે ને એની પાછળ વાડો છે અહીંયા આટો મારતા હો વાય. પણ મેં જાવ તો ખરા. તો કપલમાં ગયા સમજા તમે આવી રીતે મોબાઈલમાં મમ્મા ઘેરે જતા હોય છે આમાં મમ્મા. હવે રિહર્સલ એટલા માટે મારે કરાવવાનું એનું એ વાડામાં આમ જતા હતા ને તો ત્યાં ઓઘો જાહેરનો એમાં હજી 3 દી થયા હતા કાળી કૂતરી વિયાણી એના. હવે જેને રગડા કૂતરા રમાડ્યા હોય એને ખબર હોય. આવડાવામાં મારા જતા હતા કે હે ડોગી હેલો બ્લેક ડોગ. બ્લેક ડોગ તમે કયો ઈ નહીં સીધું ઝીણું પકડી બહુ યો તમે. તો ઓલું ઓઘામાંથી કૂતરી બારી આવી. આ નવો પહેરવેશ જોયેલો નવી ભાષા સાંભળાણી એ કે 3 પેઢીથી અમે અહીંયા આવીને ગામડામાં
કોઈ દી બ્લેક ડોગ નામ નો સાંભળ્યું. કુતરી આમ બારી આવી ને એટલે તેણે જોઈએ ને એટલે હાવ નીચી કાળીમાં જિગ્નેશભાઈ ચાલુ કર્યો. એટલું કર્યું ને ત્યાં તો આમ જો મોબાઈલ ના ડબલા બબલા પડ્યા રહ્યા હો, સેમ્પલ પડ્યા રહ્યા બહાર. તું કેમ ધ્રુજી ગયો ભાઈ? રોજ હારે હોય તો ઈ એમ કે છે ગળામાં નવો કૂતરો બેહેરો લાગે. ડબલા બબલા પડ્યા ને મને મારી પાસે આવીને બધા કપલ મને કે હિતેશભાઈ એંગ્રી થઈ ગઈ. મેં બરોબર એંગ્રી નથી થઈ. એંગ્રી એટલે આમ ગુસ્સે થવું. મને કે એંગ્રી થઈ. મેં કીધું બરોબર ગુસ્સે નથી થઈ. એ અમારું દેશી રગડું કૂતરું છે. અહીંયા વસડકું ભરે તો 250 ગ્રામ માલ કાઢી નાખ્યા. બાના હાથના રોટલા ખાઈ ગયા. આ પાર્લેજી નથી ખાધા એને, સહજ છે. પછી એને લઈ ગયો. મેં કીધું લોર્ડ વિશાલા ધામી બ્રધર્સ, બળવંતભાઈ ધામી, મેં કીધું આ તમારા રૂમ છે, તમારે અહીંયા રહેવાનું છે. સવારમાં આપણે 6 વાગે સિંહ દર્શન માટે જાશું. મને કે દર્શન કેમ? સિંહ દર્શન ની સિંહ જોવા જવાનું. મેં દર્શન જ કહેવાય બેન. 2:30 વાગે તમે રાતને તમે 2 માણસ સુઝુકી લઈને નીકળાવો ધારી મોરજે, અને દિલથી કહો બધાને ક્યારેક અમારી ગાંડી ગેર ફરવા આવો, તમને મજા આવશે, તમારા ખર્ચે આવો. હા તો બધાનું કેમ ભેગું કરવું? એ તો સાળંગપુર ધામ છે કે આવો આવો મારો બાપૈયો આવો આવો. ઈ કહી શકે હું મારી તેવડ જ નહીં ભાઈ, હું તો તમને આમંત્રણ આપી શકું. એટલે એને મેં કીધું કે અહીંયા સિંહ દર્શન તમે 2 વ્હીલ લઈને જતા હો અને સુઝુકી લઈને જતા હો. સુઝુકીનો લાઇટનો શેવડો કેટલેક પડે હે ભાઈ? 20 ફૂટનો. એ વળાકમાં તમે આમ આમ ગાડી લીધી હોય ને એમાં જે આમો ડાલા મતો આવી ગયો હોય, એ 20 ફૂટનો શેવડો એના મોઢા ઉપર પડે. એની આંખું તમારી આંખું 6 આંખું ભેગી થાય, તમારે 3 પેઢી સુધી નંબર ન આવવા દે. એટલે એને સિંહ દર્શન કહેવાય. મને કે સારું સવારમાં 6 વાગે જીપડું ઊભું રહે અહીંયા, તમારે સિંહ દર્શન માટે જવાનું. મને કે કાંઈ વાંધો નહીં. સવારમાં જીપ ઊભી રહી. એ 4 કપલમાંથી 3 કપલ નીચે ઉતરે. 1 કપલ 2.5-3 વર્ષના છોકરાને હાથમાં લઈને રાડને કાળો ડેકારો બોકા હા દે. હિતેશભાઈ જલ્દી જોવો ને કંઈક થઈ ગયું છે, જોવો ને. અરે પણ હેઠો મૂકતો જાવ ને, એમ કેમ થઈ ગયું? અને ખવડાવ્યું પીવડાવ્યું નવડાવ્યું થોડું કપડા પહેરવ્યું. પછી આ બેન વળી ગયું છે, વાંકો વળી ગયું. એમ કેમ વાંકો વળી ગયું? ખાતા પીતા હેઠો મૂકતો ખબર પડે ને. શું જોવો ને પણ હેઠો મૂકને પણ એ ખબર પડે કે નહીં. એને નીચે મૂક્યો છોકરાને, 2 કાંટા માર્યા. મેં કીધું ઉપાધિ કરો માન કઈ વાંધો નહીં. તો બેન્ડ કેમ વળી ગયો છે? મેં બેન્ડ વળી જાય ને ઉતાવળે જ એટલી હતી. મેં કીધું આ ટી-શર્ટ નું બટન તમે બરમુડામાં આપી દીધું. આ વાંકો એમાં વળી ગયો, બીજું કાંઈ નથી આમાં. અને સહજ અમુક વસ્તુની તમને મજા ક્યાંથી આવે? એક સહજ જો ન કરે નારાયણ ભલું કરે ભગવાન. અમુક વસ્તુની છે ને આપણને સહજતા આવી જાય. નકર એક બાપા બસમાં બેઠા, ત્યાંથી કંડક્ટર આવ્યા. આ વડીલો છે ને ખરેખર કોઠા હોઈજ વાળા હતા. આ કોઠા હોઈજ ના ક્યાંય ભણતર ન હોય સાંભળી લેજો. ગૂગલ ને ગમે એટલું તમે પૂછશો, હાલો ગૂગલ હા બાળકો, તો ગૂગલ નહીં કે વોટ ઇઝ ધીસ હબડકો. એને નથી ખબર, કેમ કે હબડકો આપણા બાપનો છે, એને નથી ખબર. તમે ગામડામાં તમે આવો, ગાંડી ગેરીમાં આવો અને માલધારીના નેહડે ક્યારેક તમે ચા પાણી પીવા જાઓ ને, મારો બાપ એની સા જોયો તમે, અને એની રકાબી જેને આપણે હડાળી કહેવાય, હડાળી. એ 8-9 હબડકાની હડાળી આવે રકાબી. 8-9 હબડકાની એ કાઢી નાખી આપણે. હવે સીસરી રકાબી લેવાય, બસ કયો ભરાઈ ગઈ હોય. અને હવે તો એટલા સધર થઈ ગયા છે, એ બધું કાઢીને કપ લેવાય. ના કે અડે હામો કાઠો એટલે સમજી તળજો આવી ગયો, તળજો ભાઈ. ઉપાધિ તો એ થાય 20-25 વર્ષ આવે ને એટલે કોકની ઘેરે એમને જાઉં ને તો પાણીની બોટલમાં તમને ઢાંકણું ન હોય એમ ને, તેમ આવ્યા છો તો ચા પીને જવું પડશે. ચા પીવા આવ્યા કોઈઓ પીવા એ હાલ નહીં એવું છે. બોલો કેટલું ટૂંકું ટૂંકું કરવું મને એ નથી ખબર પડતી. આ વડીલોની કોઠા હોય જ ના જવાબ. એક દાદા બસમાં બેઠા ને, આમથી કંડક્ટર આવ્યા. કંડક્ટરે પૂછ્યું, બોલો બાપા ટિકિટ છે? ટિકિટ લઈને જ બેઠા હોય ને હાલે. બાપા આ તો 2 દિવસ જૂની ટિકિટ છે. તો તારી બસ ક્યાં રોજ નવી હાલે? એને કોઈ પૂગે? ગજબ. અમુક વસ્તુની મજા છે. ભણેલા ને ગોટે ચડાઈ દે. એક ઢાળિયામાં દાદા હુતા હશે ને માડી બરોબર ઓસરીને કોરે બેઠેલા. આમથી કોઈક મહેમાન આવ્યા. તો મહેમાન કે બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બટા મારા દાદાને કેમ છે? સારું છે એમ તો. કાલ બપોર સુધી ટગર ટગર જોતા હતા. સવારે એમ તો ગઈ હતી માયખું ઉડાડી આવી સૌ 2-3 વાર, પણ પાછી ગઈ નથી. ચાલો જાય. તો દાદા પાસે મહેમાન ને માડીને બધા ગયા. માડી આમ
ખાટલાને થોભો દઈને કે ઉસું જોવા લાઠીથી પરભીને ઘરવાળા આવ્યા છે, ઉસું જોવા. આ તમને કહું છું ઉસું જોવો. તો બાપા ઓલું પૈયું ઓઢેલું ને એમાંથી બોલ્યા, જેથી ઉસું જોવાનું હતું તેથી જોવા ન દીધું, અને હવે કે ઉસું જોવો ઉસું જોવો. આખી જિંદગી આમ કાઢી નાખી. તો ઓલા મહેમાન કે બાપા જમાય છે, ત્રણ છે, પણ એકે ડોકું કાઢવા આવ્યો નથી, ખરસામ ભાગ દેવો. અરે એમ નહીં, ખવાય છે. ખવાય છે ને, એમ તો ખવાય છે. ગમે હતા, ઓપ્શન નામે કાંઈ નહીં. લાઈનમાં બેસી આમ સ્વાદી નો વકલ અલગ અલગ. સોમવારે પ્લાન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી. નકરું કઢી જતું ભાઈ, માલપુઆ નહોતા. અને હાથે આમ લાઈનમાં બેસીને આમ કઢીનો પાટિયો આમ લીટા પાડે આવતો હોય. બાને પૂછીને બા શું બનાવ્યું? બા કે કઢી. કઢી કે ને એટલે પગે હજી કઢી આમ ખંભાવું લાગે, હું નહીં ખાવ. તો વાહ બીજું ઓય નહીં ખાવ. તો વાહ ત્રીજું કે ઓય નહીં ખાવ. પછી બા આખો શબ્દ ફળી આમ ટ્રાન્સફર કરે, આને કઈ કેવું છે, આની વાહ તણ બગડે. બાપા ઉભા થઈને કમરે હાથ દે, હાથે ની સામું જોવે, ખાલી ઓપ્શન આપવા આવે. ખાઓ રે માર ખાઓ. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. પણ તમને ન ખબર હોય તો કહી દઉં, પ્રેક્ટિકલી શીખવાડ્યું છે. પેલા એટલા બધા બાયોડેટા બનાવવામાં નહોતા આવતા, હવે શું કામ બાયોડેટા બનાવવામાં આવે છે એનું રીઝન તમને આપું. મહેમાન બેઠા હોય ને, છોકરો આમથી ભણીને આવે ને, એટલે આમ દફતર ઘા કરી દે ને, એટલે દાદા આમ કે એટલે ખબર પડી જાય પાણીના કળશિયા મહેમાનને ભરી દેવાના. એ પાણીના કળશિયા ભરી દેવાના. એટલે પાછા દાદા કે આ અમારા મોટા દીકરાનો વસ્તેરો દીકરો, એટલે ઓળખાણ થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય સ્વામિનારાયણ થઈ ગયા. પછી બીજો આવે, સા લઈને આવે. સા લઈને આવે ને, સા તે કેટલી નહોતી, લોટો હોય, એ રકાબી દે. ઉકા દાદા સા દેતા હોય, એમ ધાર કરતા વાહે વલ્લભ દાદા દે દે, ઉકા દાદા સા દે. વલ્લભ દાદા કે નહીં 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 દે ને સા દે. તમે બે નક્કી કરો, આમાં કળશિયાની ઊભી વરાળ લાગે. એ જેને દીધી હોય ને ખબર હોય. સહજ રીતે જેને 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 અને જેને જેને કળશાની વરાળ અડી ગઈ ને એને સમાજની વરાળ હજી નથી અડી. સહજ રીતે. પછી મહેમાન જમવા બે એટલે એક પાણીનો લોટો લઈને એને હાથ ધોવડાવવાના, પાથરનું પાથરીને એને જમવા દેવાનું. વળી પાછા તમને કહું 4 વાગ્યા હોય મહેમાન જાગે એટલે વળી પાછું સા દેવા જવાની. કહેવાનો ભાવ કે પ્રેક્ટિકલી શીખવાડ્યું. જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય સ્વામિનારાયણ, એ બધું ત્યાંથી શીખવામાં આવ્યું. અત્યારે તમે જોજો 5 મહેમાન બેઠા હોય, આમથી સીંટુડું આવે, મોબાઈલમાં મોઢું નાખીને હળુપનારા રૂમમાં વ્યો જાય, જાણે ભણમાં ઊંદોડું કરી ગયું એમ. જય સ્વામિનારાયણ, કાંઈ કાંઈ લેવા કાંઈ દેવા. પછી 30 વર્ષનો થાય, બાયોડેટા સારા બનાવે, પણ બાયું મળવા જોઈએ ને ભાઈ. હોય કન્યા રાશિનો, પણ ભેગું થવું જોઈએ ને કાંઈ. એ તો સહજ છે ને. નથી અમારે ગભોર્યો ને, મને જોક્સની યાદી આવે છે એટલે કહું. ગભો બરોબર આવ્યો ને, આ તો હવે અત્યારનું છોકરું જાહો જલાલી વાળું 500 રૂપિયાના બૂટ પહેરો ને 1000 રૂપિયાના કપડાં જોઈને 1000 રૂપિયાના સ્કૂલ બેગ ને 1000 રૂપિયાના એમાં પાણીનો ભંભો ને 1000 રૂપિયાના તમને કોઈ નાસ્તા ને એવું બધું અત્યારનું છોકરું નિહાળે જાય ને તો 8-10 હજારનું છોકરું હોય. એક અમે હતા, ખાખી સડી ધોળો શર્ટ, પાકો માલ હારો હાર. આમ મંદિરેમાં આમ કેમ પ્રાર્થના કરતા, એમ પ્રાર્થના શુભમ બેઠા ને મંગલા મંદિરે ખોલો દયા મયા, એટલું થઈ ગયું. એટલે 10:30 વાગ્યા સુધી લીલું ને લીલું રે. કેટલો પાકો માલ બાએ ખવરાયો હોય છે, વિચાર તો કરો. એક જમાએ એના હાહરાને ફોન કર્યો, હલો પપ્પા, ન્યૂઝ જોયા તમે? કાં વળે શું થયું? પપ્પા, સરકારે એવું નક્કી કરેલું છે કે જેટલી ભારતમાં આપણે 2000ની મોટી નોટ છે એ મોટી નોટ પાછી ખેંચવાની છે. તેને હાહારા કે એ ભલે ખેંચે, હું નહીં ખેંચું. જરૂરી નથી કે અત્યારે સમજાય, નોય સમજાય તો સ્વાભાવિક છે. અહીં બેઠેલા બધાને દિલથી કહો, મનમાં એવો ફાંકો ન રાખો કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે તો આપણને મજા કરાવશે. હિતેશ અંટાળામાં મૂળ મજા નથી. એ જેથી તેથી હરિદ્વારમાં 60 રૂપિયાની ત્રાંબાની લોટીમાં ગડગડતો જવાનો છે. મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે, જે આપણે ભૂલી ગયા છીએ 500 થી 2000ની નોટની સફરમાં. અત્યારે તમે જોવો, જનરલી રીતે આપણે જોવા જઈએ તો 200-300 રૂપિયાનો આપણે ગોલો ખાવા જઈએ, ગોલો, યુ નો. હા, તો એ 200-300 રૂપિયાનો ગોલો ખાવા જાય ને, જે 8 આનાનો ગોલો હાથમાં આપણને આવતા આમ
ત્યાં ઊભા રહીને એમ સુહે રાખે ને પછી કલર નાખે રાખે, એની મજા કેવી હતી હાલો ઈ કયો. કહેવાનો ભાવ કે આપણી અંદર મજા ખૂબ પડી છે પણ આપણે ભૂલી ગયા છે. વાહ. આમાં ઘણી વખત એવું બને અમે અહીંયા ને અમે ભલે કલાકારો પણ અમારાથી મોટા મોટા કલાકારો નીચે બેઠા હોય, એને ખબર હોય કે આગળ હું બોલવાનો છે, હું બોલ છે, બહુ ચાહક છે અમારા બધા. અને આ તમે સૌ એટલે જ અમે સહી, એક સીધી વાત છે. તમે અમને પ્રેમ કરો છો ને એટલે જ અમે દેશ દુનિયા ફરી વળ્યા અને હજી ફરીશું. તો ઈશ્વરની કૃપા છે કે આપણને આ બધું મળ્યું છે ને આને ભોગવતા શીખવાનું છે. ભૂલી જાય છે ન કરે નારાયણ ભલું કરે ભગવાન. અમુક વસ્તુની આપણને ખબર હોય, હસવું અને હસાવવું એ ખરેખર અઘરું. આ બેઠેલા બધા નહીં એમ જોજો, આમ કાકા મદદ પાડીને બેઠો, અમારા દાન બેઠા એમ. અમારા દાનને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ માણસ ખરેખર એટલો પ્રેમ કરે. હા, પાછા વકીલ છે LLB. તો અમુક અમુક તમે જોઈજો સ્વામી આમ બેઠા હોય, આમ આવી રીતે બાજુમાં ઓલો ભત્રીજો બેઠો હોય કે ઠોહો મારે કાકા દાંત તો કાઢો, ઓલો કયું નો બળ કરે. તો હું કે ખબર 35 વર્ષથી તાર કાકીને લાવેલો છું, એની સામું નથી હસો તો હું ગામમાં કેમ હસું? સમાજમાં હસાય? આ તો દીકરા રૂપિયા લે છે. તો ઈ આનંદ ગમે ત્યાંથી મળે. તમે સહજ રીતે તમે જુઓ, 200 વર્ષ પહેલા આપણા વડીલો દાંતણ ગહતા, મીઠું ગહતા. હો, હવે એની વસ્તુ તમને જો રિપીટ થવા મળી. 200 વર્ષ પછી અંગ્રેજો આવ્યા ને અંગ્રેજોએ આપણને ફોહા વાળવા ફોહા વાળે રેખા, ફોહા જ વાળે રેખા. 200 વર્ષ સુધી ફોહા વળવે રાખ્યા ને પછી હવે પ્રિયંકાબેન ચોપડા એમરેસ હેઠળના બોનેટમાં બહાર નીકળીને કે તમારા ટૂથપેસ્ટમાં મીઠું છે, તમારામાં નથી. 200 વર્ષ પહેલા અમારા બાપ દાદા ગહતા આને કે તમે હવે 200 વર્ષ પછી ગોતવા નીકળ્યા. સહજ રીતે આપણે બગડ્યા નથી, આપણને અમુક વસ્તુ બગાડવામાં આવ્યા. 400 રૂપિયાનું ફિલ્મ જોઈ આવે, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, ધાણીનો ડબ્બો પોપકોર્ન, 400 રૂપિયાનું ફિલ્મ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, એમાં 150 ગ્રામ મકાઈ આવતી હોય તો આવતી હોય. એટલે આપણે ગુજરાતી છે આપણને એટલી ન ખબર પડે. 250 ની મણ મકાઈ મળે, ફોડે ફોડે સોટાથી ભઈયો ગમે ત્યારે ખાવા થાય. અહીંયાથી પાછું ટૂંકું ટૂંકું લાવ્યા, ટૂંકા કપડા પહેરવાનું લાવ્યા. હિન્દુ સંસ્કૃતિને નીચે દેખાડવી, ભારતની સંસ્કૃતિને નીચે દેખાડવી. ત્યાંથી હું ટૂંકું ટૂંકું લાવ્યા. ગામડામાં દાદાજી બોલતા હતા, હિન્દી ફિલ્મ વાળાએ આપણને દાદુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. ગુજરાતી શબ્દોની તાકાત જોવો. ફૂવાનું ફૂ ન કરી શકા. એ ફૂ આવ્યા કયો ને, એ ફૂ નો થાય આ બધું.